રામભાઈ આ ફોર્મ આવ્યું છે વોટિંગનું, એ રીતે ભરવાનું? ચૂંટણી કાર્ડનું છે ને? હા, ચૂંટણી કાર્ડનું જે આ ફોર્મ છે એને કેવી રીતે ભરવાનું એમના માટે સરળ રીત સમજાવું છું, તો તમને પણ સમજાવી દો. આ બાજુ આવો. તો સૌપ્રથમ અહીંયા તમારે જન્મ તારીખ લખવાની છે. તમારી જે જન્મની તારીખ છે જે આધાર કાર્ડમાં લખેલી છે અહીં લખી દેવાની છે. ત્યાર પછી અહીંયા આધાર નંબર તમારે લખી આપવાનો છે તમારો. પછી તમારો જે મોબાઈલ નંબર અત્યારે ચાલુ છે નંબર લખી દેવાનું. પિતા વાલીનું નામ, અહીંયા તમારું પિતા વાલીનું નામ લખવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, પિતા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર. તો અહીંયા તમારા પિતાશ્રીનો તમારે ઓળખપત્ર નંબર લખવાનો છે. એ ચૂંટણી કાર્ડનો નંબર તમને પિતાનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ તમારે સાથે રાખવાના છે ફોર્મ માટે, ત્યાંથી તમને નંબર મળી જશે. ત્યાર પછી માતાનું નામ, તમારા માતાનું નામ અહીંયા આખું તમારે લખી દેવાનું છે. હવે તમારો માતાનો મતદાર ઓળખપત્ર નંબર હોય તો લખવાનો છે, પણ ખાસ કરીને આમાં લખજો. જો નથી, ખોવાઈ ગયું છે, નંબર ક્યાંય મળતો જ નથી, તો તમારા માતાનું જે મતદારનું ફોર્મ આવેલું હશે એમાં તમને તમારી માતાનો આ નંબર ઓળખપત્ર નંબર એટલે ચૂંટણી કાર્ડનો નંબર મળી જશે. અહીંયા લખવાનો છે. જીવન સાથીનું નામ જો લાગુ પડતું હોય તો, જો તમે પરિણીત છો તો જીવન સાથીમાં જો તમે પુરુષ છો તો તમારી પત્નીનું નામ લખવાનું છે, અને જો તમે ફોર્મ પત્નીનું ભરી રહ્યા છો તો એમના પતિનું નામ અહીંયા જીવન સાથીમાં લખવાનું છે. હવે જો તમે પત્નીનું ફોર્મ ભરી રહ્યા છો તો એના જીવન સાથીનો અહીંયા ઓળખપત્ર નંબર તમારે લખવાનો છે. જો તમે તમારું પોતાનું ફોર્મ ભરી રહ્યા હોય તો તમારો પત્નીનો ઓળખપત્ર નંબર અહીંયા જીવન સાથીનો લખવાનો છે. હવે જો તમારું 40 વર્ષથી વધુ તમારી ઉંમર હોય અને 2002માં તમે વોટરમાં નોંધાયેલા હોય તો એ તમારે અહીંયા ઉપર QR કોડ આપેલો છે, એ યાદી તમારે ચેક કરવાની છે. 2002માં તમારું ચૂંટણી કાર્ડમાં નામ છે કે કેમ. જો યાદીમાં તમારું નામ હોય તો તમારે મતદારનું નામ, મતદાર ઓળખપત્ર તમારો નંબર, સંબંધીનું નામ, તમારા પિતાશ્રીનું નામ, એનો સંબંધમાં લખી નાખવાનું પિતા. જો એ પત્નીનું ફોર્મ ભરતા હોય તો સંબંધીનું નામ તમારું અને સંબંધમાં પતિ પત્ની લખી નાખવાનું. પતિ હોય તો પતિ ને પત્ની હોય તો પત્ની. જિલ્લો, રાજ્યનું નામ, આ વિગતો ભરી દેવાની. વિધાનસભાનો મત વિસ્તાર, બૂથ નંબર એ તમને અહીંયા તમારા ફોટાની બાજુમાં વિગતો ચૂંટણી પંચે અહીંયા ઉપર દેખાડેલી છે, ત્યાં તમને ફોર્મની અંદર મળી જશે, અથવા તો તમારા ચૂંટણી કાર્ડમાં પણ આ વિગતો આપેલી છે. હવે માની લો કે 2002માં તમારું મતદાર યાદીમાં નામ નથી, તમે 40 વર્ષથી નીચેની તમારી ઉંમર છે, તો તમારે શું કરવાનું છે? અહીંયા ઉપરની વિગતો ભરી દેવાની છે જે મેં સમજાવી. ત્યાર પછી તમારે અહીંયા ભરવાનું છે નામ, પછી મતદાર ઓળખપત્ર નંબર, જે સંબંધી છે, જેમ કે તમારા પિતા હોય તો પિતાનું અહીંયા નામ લખવાનું છે, એમનો મતદાર નંબર લખવાનો છે. અહીંયા તમારું નામ આવશે પોતાનું, ફોર્મ ભરનાર વ્યક્તિનું. અહીંયા મતદાર નંબર આવશે તમારા સગા સંબંધીનું નામ લખવાનું છે. અહીંયા જે પિતા હોય તો પિતાનું અહીંયા આખું નામ લખવાનું. એમના સાથેનો શું સંબંધ છે? જો પિતા હોય તો અહીંયા પિતા લખવાનું, માતા હોય તો માતા લખવાનું, અથવા દાદા દાદી કોઈ હોય, જો પિતા કે માતા અહીંયા ના હોય તો અત્યારે કોઈ દાદા દાદી તમારો અહીંયા તો એમનું કોઈ એક વ્યક્તિનું નામ લખવાનું, તો દાદા કે દાદી. જિલ્લો લખવાનું, રાજ્ય લખવાનું, વિધાનસભાનું નામ લખવાનું, અને તમારા દાદા દાદી પિતા માતાનું જે નામ છે એના ચૂંટણી કાર્ડમાંથી તમારી વિધાનસભાનો મત વિભાગનો નંબર તમને મળી જશે, એનો ભાગ નંબર, અનુક્રમ નંબર અહીંયા તમારે સહી કરી દેવાની, અને BLO ની સહી કરીને આ ફોર્મને તમારે બુથ લેવલ ઓફિસરને આપી દેવાનું. તો આ રીતે આ તમારે જે ફોર્મ છે એ ભરવાનું છે. BLO તમારા ઘરે આવી અને ત્યાંથી આ લઈ જશે. અને 2002નો જે આમાં નંબર છે એના માટે અહીંયા ઉપર ફોટાની બાજુમાં QR કોડ આપેલો છે, આ ચેક કરીને તમારા પિતાશ્રીની યાદી તમે અહીંયા જોઈ શકો.